તો ધોરાજી નગરપાલિકા પ્રમુખના રાજીનામાનો મામલો જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે સંગીતા બારોટ ઋણ ચૂકવવા બન્યા હતા પ્રમુખ, જ્યાં 13 દિવસમાં જ રાજીનામું આપે તે પહેલેથી જ નક્કી હતું। આવો જોઈએ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું। ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા। 13 દિવસની અંદર સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા। પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે। સમગ્ર ધોરાજી વિસ્તારની જનતા જાણે છે કે કયા કારણોથી એમનું રાજીનામું લેવામાં આવ્યું છે। પ્રજાને આખી એ વાતનો ખ્યાલ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય એમનો પોતાનો છે અને પ્રજા પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેન પાસેથી રાજીનામું શા માટે લીધું। સંગીતાબેન પ્રમુખ બન્યા બાદ તેને મીડિયા સમક્ષ મુખ્યમંત્રી કોણ છે તે પણ ભૂલી ગયા હતા અને ત્યારબાદ તે પ્રમુખ બન્યા બાદ તેની દારૂની બોટલ સાથેનો વિડીયો પણ વાયરલ થયો। તો આ તમામ કારણો હોઈ શકે। અનેક કારણો લોકમુખે જે ચર્ચા થાય છે એ મુજબ એમનો વિડીયો અને અમુક ધોરાજીના ગયણા ગાંઠા લોકોનો ઉપકાર ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગીતાબેનને પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા અને ત્યારે જ કન્ડિશન હતી અને શરત હતી કે પ્રમુખ પદેથી રાજીનામું એમને આપવું પડશે।